ઘનશ્યામ મહારાજને જય ભક્તો. આજે આપણે સુબોધ સાગરની કથા લઈને આવી ગયા છે, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. આજના અધ્યાયમાં આપણે કથા સાંભળવાની છે. સંતોષ એ જ બ્રાહ્મણનો સાચો ધર્મ છે. જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે કથાનો આરંભ કરીશું. આ કથા પૂરેપૂરી સાંભળજો. સંતોષ એ જ બ્રાહ્મણ ધર્મ છે. રાજાએ પાછો ફરી પરીક્ષાની ખાતર બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ પ્રસન્ન થયા ને? હજી ઈચ્છા હોય તો બોલજો. મારા જેવો દેનારો અને તમારા જેવો લેનારો કોઈ નહીં મળે. ત્યારે વિપ્ર વહાલે મોએ ધીમે સ્વરે બોલ્યો, ના કૃપાનાથ, કંઈ જોઈએ નહીં. રાજા કહે, કેમ ઢીલું બોલો છો? કંઈ ઈચ્છા હોય તો બોલો. વિપ્ર ધીમે સ્વરે ધ્રુજતો બોલ્યો, કૃપાનાથ, ઘણું આપ્યું, પણ જો એક ઘોડો આપો તો બેઠો બેઠો નિરાતે ઘેર પહોંચી જવું. રાજાએ જાણ્યું કે આ વિપ્ર ભણ્યો છે પણ ગણ્યો નથી. વિપ્રનો ધર્મ સંતોષ રાખવો તે જ છે, એનું તો આને ભાન નથી. આટલું આપ્યું છતાં સંતોષ થયો નથી. પછી દેવાનને ઘોડો આપવાનું કહ્યું. ત્યારે દિવાન પણ ગુસ્સે થઈ બોલ્યો, મહારાજ, ચાલો તમને ઘોડો અપાવું. એમ કહી ચાકરોને એક ઘરડા નિર્બળ અને નકામા જેવા ઘોડાને શણગારીને આપવાને ત્યાંથી બીજે રસ્તે કાઢવાનું કહ્યું. ત્યારે ચાકરોએ તેવો ઘોડો આપી તેને બીજે રસ્તે જવાનું કહ્યું. બ્રાહ્મણ કહે, રાજાનો દ્રષ્ટિપાત થયા સિવાય મારાથી આ ઘોડાનું દાન લેવાય નહીં. માટે કચેરી આગળથી જઈશ. પછી તે હાથમાં લાકડું લઈ ઘોડાને હાંકતો ચાલ્યો અને કચેરી આવી એટલે એક લુગડાની ઝોળી કરી તેમાં થોડા ઢેખાળા ભરી ઘોડાની ડોકે બાંધી દીધા. એટલે ઘોડો વાંકો ચૂકો થતો કચેરી આગળથી નીકળ્યો. રાજાએ એ દેખી આશ્ચર્યપૂર્વક પૂછ્યું, મહારાજ, આ શું કર્યું? તો કહે, બાપજી, આ મોટો રોજો ઘોડો રાજમાંથી મળ્યો છે, તે ઉલળી જાય છે, તેથી આગળ વજન બાંધ્યો છે. આ સાંભળી રાજા દિવાન પર એકદમ ગુસ્સે થઈ બીજો ઘોડો આપવાનું તથા બીજે રસ્તે કાઢવાનું કહી દીધું. એટલે ચાકરોએ તેને બીજો ઘોડો આપી બીજા રસ્તે રવાના કરી દીધો. વહાલા વાચકો, જોયું, લોભને થોભ છે. આટલું લીધું પણ સંતોષ થયો. પોતે શાસ્ત્રવેતા અને સદાચારી હોવા છતાં લોકોના સહવાસ થઈને ચોર થઈ ગયો. માટે હંમેશા સારાનો સંગ કરવો અને સારા શાસ્ત્રો વાંચવા અને સારું વર્તન રાખવું. ગમે તેવાને પણ સંગ લાગી જાય છે. તેવા હજારો દાખલા મેં મારી સગી આંખે જોયા છે. આવો તેવો આહાર, એવો ઓડકાર. એક વખત દીપકને બળતો જોઈ ભોજ રાજાને 1200 પંડિતોની સભામાં દીવા સામે આંગળી કરીને હાજર જવાબી કાલિદાસને પૂછ્યું, કાલિદાસ? તો કાલિદાસ કહે, આમાં શું છે? કાલિદાસ કહે, રૂ અને તેલ, બીજું શું છે? પાત્ર. પછી કહે, એ કેવું છે? તો કહે, રૂ, તેલ ને પાત્ર ત્રણેય સફેદ છે, તેમાં કાળો ભાગ છે? તો કહે, ના મહારાજ. ત્યારે રાજા કહે, એમાં એક કાળો પદાર્થ નથી, તો પછી ઉપર કાળું ક્યાંથી નીકળે છે? ત્યારે કહે, પ્રભુ, દેવો અંધારાનો આહાર કરે છે, એટલે અંધારું દૂર કરવા સારું દેવો કરવામાં આવે છે. માટે આહાર તેવો ઓડકાર. આમ કહ્યું ને રાજા સમજી ગયો. વાચકો, જેવો આહાર તેવો ઓડકાર, સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. માટે હંમેશા સારાનો સંગ રાખવો અને સારો સાત્વિક આહાર કરવો.
સારાના સંગે રહેવું, સારાના સંગે ચાલવું. માણસમાં ઉત્તમ, મધ્યમ અને અધમ જેવા કાંઈ ગુણો આવે છે તે સર્વે સારા નરસા સંગથી જ આવે છે. કુસંગે કરીને ઉતરતે ઉતરતે ઉતરી જવાય છે. એક વિદ્વાન વિપ્ર વૈરાગ્ય વૃત્તિથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને ત્યાગાશ્રમમાં સાધુ થઈ રહ્યો હતો. છતાં તેને અસત્ય પુરુષોનો સંગ થવાથી પોતે પણ મોટો અસત્ય પુરુષનો શિરોમણી બની ગયો. એકવાર નદીથી નીતરતે લોગડે આવતો જોઈ વિદ્વાન વિપ્રે પૂછ્યો, કેમ સ્વામીજી મહારાજ, બગલમાં શું ગોદડી છે? તો કહે, ના, આ તો માછલા પકડવાની જાળ છે. અરે, તમે માછલા ખાઓ છો? તો કહે, એકલા નથી ખાતો, દારૂમાં ઝબોળીને ખાવ છું. અરે, તમે દારૂ પીવો છો? તો કહે, વેશ્યાઓની સાથે બેસીને પીવું છું. અરે, વેશ્યાને ત્યાં જાઓ છો? તો કહે, શત્રુના માથા પર પગ દઈને નિર્ભયપણે જાઉં છું. અરે, તમારે શત્રુ કેવા? તો કહે, જેની ભીતો કોચી ખાતર પાડું એ બધા શત્રુ જ કહેવાય ને. અરે, તમે શું ચોરીનું કર્મ કરો છો? તો કહે, જુગાર શેનાથી રમવો? આ બધું સાંભળી પેલો આશ્ચર્યપૂર્વક પૂછવા લાગ્યો, અરે સાધુ મહારાજ, આ શું બોલો છો? તમે તો જગતના ગુરુ, પૂજ્ય અને ઉપદેષ્ટા ગણાવો, છતાં શું આ અવગુણો તમારામાં છે? તો કહે, ભાઈ, હું શું, પણ જે ભ્રષ્ટ થાય તેને વિચાર હોતો નથી અને ઉતરતે ઉતરતે ઉતરી જાય છે. મારા વહાલા સજ્જનો, સાક્ષર ધર્મોપદેષ્ટા અને ઉચ્ચાશ્રમી છતાં પણ આ ભ્રષ્ટના સંગઠન કેવો ભ્રષ્ટ થઈ ગયો. માટે દુરાચારી અને દુર્વ્યસનીનો સપને પણ સંગ ન કરવો. આ જન્મ મરણ ગર્ભાવાસ અને યમયાત્રા ભયંકર દુઃખોથી મુક્ત થવું હોય અને આ લોકમાં કીર્તિ દેહે અમર રહેવું હોય તેને તો હંમેશા સારાનો સંગ કરવો, પણ નઠારાનો કદી પણ સંગ કરવો નહીં. દુર્જન ગમે તેવો સારો પુણ્યલ હોય અને ખાસ હિતેચ્છુ હોય, પણ તેને પોતાનો હિતેચ્છુ જાણવો નહીં. પૂઠ કદી પવિત્ર હોતી નથી, તેમ દુર્જન કદી પણ સારો થતો નથી. તો ભક્તો, આ કથા આપણે અહીં પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.